નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રક્ષિત ચોરસિયા કાંડ બાદ વડોદરા પોલીસ અને કોર્પોરેશનની કાર્યવાહી જારી રહેવા પામી છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અને કોર્પોરેશને હવે લાલાખ કરી છે. મોડી રાત સુધી લારી ગલ્લા ખુલ્લા રાખતા તત્વો પર તવાઈ બોલાવી છે. માંજલપુર અને કોટા પોલીસ મથક વિસ્તારમાં વાહનોનું નાઇટ ચેકિંગ યથાવત રાખ્યું છે. માંજલપુર પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના સમયે કરાયું વાહન ચેકિંગ. જ્યારે લારી ગલ્લા ધારકોને ફૂડ ડિલિવરી બોયને પણ કાયદાના પાઠ ભણાવ્યા હતા. જ્યારે 30થી વધુ લારી ગલ્લા ધારકો અને ફૂડ ડિલિવરી કરતા યુવકોને પોલીસ મથકે લઈ જવાયા હતા. તમામને કાયદાના પરિધમાં રહી કામ કરવા સૂચનાઓ આપી હતી. જ્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ સાથે માથાકૂટ કરનાર વેપારીઓની પોલીસે અટકાયત પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજરોજ જે માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લારી ગલ્લાવાળા જે ખુલ્લા હતા એમને લઈ આવીને અત્યારે જે 30 જણા લઈ આવ્યા છે અમે પોલીસ સ્ટેશનમાં અને એમને ડિટેન કર્યા છે, બરાબર. અને એમને સખત વોર્નિંગ આપી છે કે નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ થઈ તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે એમને. સર, આ જે 30 જણા પકડી લાયા છે એમાં ઘણા ઝોમેટોની ટી શર્ટવાળા જે ફૂડ ડિલિવરીવાળા છે એ લોકોને પણ પકડી લાવવામાં આવ્યા છે. શું એમને વોર્નિંગ નથી આપવામાં હા, આવી? વોર્નિંગ આપી હતી, એમને મિટિંગ કરી છે સાહેબ જોડે મિટિંગ કરી છતાં એ લોકો તેમ છતાં તો એ લોકો ચાલુ રાખે છે. એવું છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.